એ મમ્મી હું હંસારી પોતા કરીને હાવ થાકી ગઈ છું ને લુગડા ધોવાઈ ગયા છે તમે જાવની અગાસી પર જઈને લુગડા હુકાઈ આવી દ્યો ની એ મારા પગ દુખે છે હું અગાસી પર નો ચડી એકું હવે હું ગૌટી થઈ ગઈ હું અહીંયા ભાગવત ગીતા વાંચું છું મને વાંચવા દે ને તમે હુકાઈ આવો લુગડા લે હવે પગ દુખવા મળ્યા તમારા પહેલા હું નથી આવી પહેલા તો તમે જ લુગડા હુકવા જતા અગાસીમાં ત્યારે નતા તમારા પગ દુખતા એ ત્યારે મારે સોડિયું હતી ને સોડી હુકવતી હું ન હુકવા જાતી કોઈ દી તો પછી અત્યારે કેમ સોડિયું હુકવા નથી જાતી અત્યારે કેમ તમે એની પાસે નથી કરાવતા ને અત્યારે હું મારે જ કરવાનું એ તમે વવારું કેવા ઘરનું બધું કામ કરવું પડે તમારે તમે ન કરો તો કોણ કરે બીજું હા તો હું મને ઘરનું કામ કરવા જ લાવ્યા છો એક કામવાળી રાખી લ્યો તો હંસવારી પોતા તો કરી જાય તો એટલો તો પોરો મારે કામનો આખો દી કામ ઢવડીને હું થાકી જાઉં છું હાવ એ કઈ નવાઈ નથી કરી હો તમે ઘરના કામ કરો એમાં અમે તે કામ કરતા અમે કામ ઢવડતા જ તે હા તે તમે કામ કરતા પણ તમે મા દીકરી ત્રણેય કામ કરતા અને હવે તો મારી એકલીની માથે તમે બધું કામ નાખી દીધું તમે છે તે મને મજા નથી મારે પગ દુખે ને મને માથું દુખે હું થાકી ગઈ ને એમ કરીને તમે માળા લઈને બેહી જાવ ને કાસે તે ભાગવત ગીતા લઈને વાંચવા બેહી જાવ અને ઓલી સોડિયું છે તે ઓલી નાની છે તે મારી નાનકી ભણે છે ઈ થોડી કઈ કામ કરી દે એમ કરીને નાનકી કામ ન કરે અને મોટી છે તે મશીને બેહી જાય આખો દી તો મારે આખો દી ઘરનો કામનો ઠોડો કરવાનો રહે એ તમને અહીંયા લાવ્યા હું કામ ઘરનું કામ કરવા જ લાવ્યા છે તમે વવારું કેવા લે તમારે ઘરનું બધું કામ કરવું પડે અમે હારે આવ્યા નવા હતા ત્યારે અમે તે ગાડીએ ઘરનું કામ ઢવડતા એમાં કઈ નવાઈ નથી એ મારી હાહુ તો સોમ ઘરનું કામ કરવા લાવ્યા છે એમ કહી દીધું મને એ સકુડી વહુ ફસે તો કરો માં મારો કહેવાનો મતલબ એવો નતો કે તમને ઘરનું કામ કરવા લાવ્યા છે આ તો તમે કહેતા હતા એટલે મેં કીધું કે તમને ઘરનું કામ તમારે સોય કરવાનું એમ એ હું તમારી બેનપણીની મોઢે તમારા બે મોઢે વખાણ કરતી કે મારી હાહુ તો માં જેવી છે અને મારી નણંદ તો બેનપણીઓ જેવી છે પણ આ હાહુ તો માં હાહુ કરતા વિશેષ નીકળી માં તો ન થઈ પણ હાહુય ન થઈ એકી અને નણંદુ પણ દેખાડી દીધું એણે મને ભાળી ગયું છે એટલે તેદુનું કામ કરવાનું બંધ કરી દીધું અને તમે મને ભાળી ગયા તેદુના પગ મેળું દુખવાન માથું મેળું દુખવાન આ મેળું થાવાન તે મેળું થાવાન હવે ગૌઠા થઈ ગયા ને અત્યાર સુધી તો વળી જુવાન સોદની જેમ ફરતા થા ફૂલ ફટાકા થઈને અમારી ઘરે બેહવા આવતા નત નવી વસ્તુ પહેરીને આવતા અને વળી બે મોઢે વખાણ કરતા પોતાના તો હું તો 5 વાગ્યાની ઉઠીને કામ કરું ને હું તો આટલું કામ કરું ને હું તો તટલું કામ કરું ક્યાં ગયું ઈ બધું એ સકુડી વહુ તમે વહુ છો ને તો વહુ થઈને જ રહેજો હો વધારે પડતું લખલખ નથી કરવાનું તમારે એ લખલખ કાઈ નથી કરતી હો જે છે ની હાસુ કહું છું હાસુ કીધું ને એટલે તમને હવે લખલખ લાગવા માંડ્યું એ હાંસે તમાર હાહરાને આવા દો એટલી જ વાર છે હવે માથી સહન નથી થાતું તમે આવ્યા તે દુના બસ એકલી માથા કુટસ કરવી એકલી માથા ધેડસ કરવી કામ હાટું થઈને જ તે બાથું બધાની યારે આવું કઈ થોડું હાલે હા તો પેલા જેમ કામ કરતા હતા ને એમ હવે થોડુંક તમારે કરાવવું પડે મને કામ મારી એકલી માથે તમે બધું કામ નાખી દીધું તો હું કેટલેક ભોગું એ હાંસે તમાર હાહરા આવે ને એટલે બોલાવા છે તમાર માને ને તમાર બાપુજીને ને તમારા મોટા બાપાને ને તમાર મોટી માને ને હવને બોલાવીને માર ભેગા કરવા છે હા કરજો બધાઈને ભેગા મને બોલતા આવડે જ છે બધું મારી બાઈ તો જો આવતા વેત કેવો માડી ઉપાડો લીધો છે બાંધવાનો એ મોઢામાં આંગળા નાખીને બોલાવરાવો છો મને એટલે બોલું છું નકર હું એક શબ્દય બોલું એવી નથી એમાં તો હું તમને મોઢામાં આંગળા નખાવ્યા તમારી પાસે ખાલી ઘરનું કામ જ કરાવી છે ને બીજું કઈ બહારનું કામ તો નથી કરાવતા નથી તમારા બાપની ઘરે તો મશીન ઢવડીને આવ્યા છો સવારે ઉઠો ત્યાંથી રાતના 12 વાગ્યા સુધી મશીનનું કામ ઢવડતા અને આ તો ખાલી ઘરનું કામ જ કરાવી છે તમારા પાસે બીજું કઈ કામ નથી કરાવતા તોય તમને બોલ પડે છે હા તે કામવાળી રાખી લો ઘરનું કામ કરવા ધાકડે હુંય મશીન મળું ઢવડવા એ બાપા અમાર તમાર પાસે મશીનનું કામ નથી કરાવો તમે ઘરનું કામ કરી દો ને તોય બહુ થઈ ગયું આપણે ઘરમાં કાંગા મુંગા 5 જણા છે કઈ ઝાઝા વધારે નથી ઈ કઈ વધારે કામ ન કહેવાય નથી આપણે દવણા દોડવાક નથી આપણે ભેહું દોવીક નથી સાણવા ઈંડા કરવાક નથી ખેતરે જાવું આ 4 દિવાલની અંદર આપણે કામ કરવાનું છે એમાંય તમને બળ પડે છે હાવ આવું ન હોય હાંસે તો મારે ભેગા કરવા છે તમારા મોટા બાને ને તમારા મોટા બાપાને ને તમારી માને ને તમારા બાપને હવને ભેગા કરવા છે ને મારે કેવું છે કે હા બાઈ જો ઘરના કામ હાટું તમારી યારે બાંધે છે અને આને સમજાવો ને કે તમારે ઘેર લઈ જાવ ને કાંઈ શીખવાડો એને એ તમારે કોઈને ભેગા કરવાની કાંઈ જરૂર નથી હું ઝાકડે જો ઠેલો લઈને આવતી થાવ છું મારે અહીંયા નથી રહેવું અને મારે તે હવે ફેસલો લેવડાવવો છે કે મારી પાસે ઘરનું કામ કરાવો કે મશીનનું કરાવરાવો બધું કામ મારથી ન થાય અને હું એકલી ઘરનું કામ તો કરવાની જ નથી બધાય હાથો કાઢ થોડું ઘણું કામ કરાવવું જ પડશે એ તમારા કોઈ કાયદા કાનૂન અહીંયા નહીં હાલે મારી નાનકી ભણે છે એટલે એને મારે ભણવામાં ધ્યાન દેવડાવવું પડે અને મોટી મશીનનું કામ કરે છે કાલ મારે એના લગ્ન લેવાના છે તે મશીનનું કામ કરશે થોડાક રૂપિયા ભેગા કરશે તો આપણે રંગે સંગે
સારું કામ કરી શકશું. અને ઘરનું કામ કરવામાં તમને બળ પડે છે ને તમને બળ પડતું હોય તો તમે બેસો શાંતિથી આખો દી ટીવી જોયા કરશો. હું એકલી કરી નાખી ઘરનું કામ. પણ આજે તો તમારા બાને ને તમારા બાપુજીને ને તમારા મોટા બાપાને ને તમારા મોટા માને હવને બોલાવવા એ વાત તો મારે હાસે. આજે હાંસે તો બધાને બોલાવીને જ રહું. એ હું તો જો અત્યારે જ હાલી. મારે અહીંયા રહેવું નથી. હું આ ઘડી જો ઠેલો ભરીને હાલતી થાવ છું અને હું સકુડાને ફોન કરી દઉં છું કે હું અહીંથી જાઉં છું. મારે નથી રહેવું અહીંયા. ઘરનું કામ મારથી નથી થતું. હું ઘરનું કામ નહીં કરું. કામવાળી રાખવી હોય ને તો મને તેડી જાશો અને કાસે તે નોખું થવું હોય તો મને તેડી જાશો. નકર હવે મને નહીં તેડવા આવતા. એ જવો બાયું બેનું જોઈ લ્યો આ અત્યારની વહુ. જો તમારા ઘરમાં આવી વહુ હોય તો કોમેન્ટ કરો ને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. અને નવા નવા વિડીયો જોવા ચેનલને જો હજી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. અને એની બાજુમાં એક બેલ આઇકન આવે છે એને દબાવી દેવાનું. અને તો જ અમારા વિડીયો તમને જોવા મળે. અને જો અમારા વિડીયો ગમતા હોય ને તો તમારા દોસ્તારને ને આજુબાજુવાળા પાડોશીને ને બધાને શેર કરી દેજો. અને જૂના વિડીયો પાછા જોજો હો અમારા. અને સારું હાલો નવા વિડીયો જોવા હાટું પાછા ફરી મળીશું નવા વિડીયો લઈને. તો એ હાલો આવજો. આ વહુ એ તો જો માથાકૂટના કંઈ પાર નથી. ઘરમાં વહુ આવી છે પણ શું કરું હવે જાજો કાંઈ કેવું નથી મારે. એ હાલો આવજો.